गाइस सीरियसली यार કૃપાનો ફોન આવ્યો હતો. સેડ ન્યૂઝ છે, કૃપા રોતી હતી. આપણી ગાડી છે એનો એક્સિડન્ટ થઈ ગયો છે. કોઈ કે ગાડી ઠોકી છે. આવું છું બેટા, 2 મિનિટ શાંતિ રાખ, કાંઈ નથી રમતા, ચિંતા ના કરતું. આવડા ટેન્શન ના લે, માણસો ભેગા થાય. તો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં વાગ્યા છે સવારના 7 અને આપણે જઈએ છીએ કૃપા અને મમ્મીને રેડી કરાવવા માટે, મતલબ મેકઅપ આર્ટિસ્ટ પાસે. અને બસ ઘરની હાલત જો સવારમાં શું થઈ છે. હાલો, બસ હું નાહી ધોઈ, માથો બાથો બધો ધોઈ લીધો. ગાડી આપણે આખી રાત બહાર જ પડી રહી, અંદર પણ નથી રાખી, શું કામ કે ટાઈમ જ ન મળ્યો. અને આ બધું જરાક તમે હવે કરી નાખજો, આ ફટાકડા ભેગા કરી નાખજો. નીકળી હાલો મમ્મી, જલ્દી હો. મમ્મી પણ બસ અહીંયા તૈયાર થાય છે, ઓલમોસ્ટ રેડી. આજે લેટ પડ્યા છીએ, મારો અવાજ પણ બેસી ગયો છે. કાલે હલ્દીમાં આવી રીતે બરફવાળા પાણીમાં નાહ્યા પછી હાલત એટલી ટાઈટ થઈ ગઈ છે. ઇવન કાલે રાત્રે સુવામાં પણ જરાય મજા નથી આવીને હેર વોશ પણ મેં રાત્રે 12:30 વાગે કર્યા હતા, એટલે આ બધું ભીનું થઈ ગયું છે. એટલે આ બધું સુકાણું પણ નથી, હજી મારા હેર ભીના છે. તમે માનશો નહીં, 5-6 કલાક થઈ ગયા છે. અને પાછું યાર ભગવાનના દર્શન કરી લઈએ. કાલે તો હું બહુ જ રોઈ છું, આજે રોઉં નહીં પ્લીઝ. અને મસ્ત મેકઅપ થઈ જાય ને દીપ આપણી બારે રાહ જોવે છે. હાલો હાલીએ ફટાફટ. હોપસો કે મને જેવું જોઈએ છે એવું જ મેકઅપ થાય. યાર એક તો અવાજ બેસી ગયો છે સાવ. યસ, આપણા જે ડ્રેસીસ છે બધા ચણિયા ચોલી બધું પણ લેવાનું છે. આપણી મહેંદીનો કલર સારો આવ્યો છે, જોરદાર. આજે તો એટલું નથી, બેજ છે ખાલી. ને આજે છે થોડાક એકદમ આમ પતલા. ને આજે જે લુક છે ને એનામાં અમે લોકો પહેલા વિચારતા હતા કે બધું રિયલ ફ્લાવર્સ ને ગજરા ને ગુલાબ ને કમળ ને એવું બધું નાખીએ, પણ એ પછી હવે કેન્સલ થયું છે કારણ કે બહુ એન્ડ મુમેન્ટ હતી. અને આ બધું પહેલાંથી ડિસાઈડ કરેલું પણ નહોતું એટલું, કારણ કે હવે બધી જ જગ્યાએ કેવી રીતે મેનેજમેન્ટ કરવું ને મને ન થાય. તો આમ આપણું લુક્સ ને એ બધું તો વિચારેલું છે, બટ હવે ફ્રેશ ફ્લાવર્સ યુઝ નહીં કરી શકાય. અને બસ અહીંયા આપણો સામાન પડ્યો છે, અડધો અહીંયા છે, અડધો અહીંયા છે. બાકી આવું કંઈક છે અંદરથી. જોઈએ કેટલા વાગે છે. અહીંયા 9 વાગ્યા સુધી થઈ જાય ને બેસ્ટમાં બેસ્ટ આપણું કામ થઈ જાય. હેરસ્ટાઈલનું ને એ બધું ચાલુ છે. અને કૃપાનો પાછળ મેકઅપ ને એ. હાજ તો આંખ બંધ કરીને સમીરો તો કડાકી નેરે જો આવ્યો આયડું મસ્ત. અહીંયાથી સનલાઇટ આવે છે, વિટામિન ડી મળે છે. આટલા 2-3 દિવસમાં તો બધી વસ્તુનો આપણને એવો થઈ ગયો છે. હમણાં વાગ્યા છે 8:30 અને હું તો હજી એમને નાઇટ ડ્રેસમાં અહીંયા ફરું છું. કેટલા વાગશે જોઈએ, મે બી હજી 1-8 કલાક લાગશે, એટલે 9:30 થઈ જશે અહીંયા. કાં પછી હું અહીંયાથી થોડીક વાર માટે હાલ્યો જાઉં ને પછી રેડી થઈ અને આમને તેડવા માટે આવીશ. સમથિંગ એવું કંઈક પ્લાનિંગ કરીને તો જ બધો ટાઈમ ટુ ટાઈમ જશે, અધરવાઇઝ તો બધાને વેઇટ જ કરવો પડશે. યસ ગાઈઝ, તો અહીંયા આપણી છે ને હેરસ્ટાઈલ ચાલુ છે. આજે છે ને હું મેસી બ્રેડ વિચારું છું, એટલે એકદમ આમ લૂઝ ચોટલો હોય ને એ ટાઈપનું. કારણ કે સાઉથ ઇન્ડિયન લુકમાં ચોટલો જાય ને યા તો પછી બન જાય, આ બે જ વસ્તુ વધારે જાય. ને ઓપન હેર હોય તો એનામાં ગજરો કે એવું કાંઈક જોઈએ, મતલબ કમળ હોય કે એવું કાંઈક, મતલબ રિયલ ફ્લાવર્સમાં. તો રિયલ ફ્લાવર્સનું તો કાંઈ સેટિંગ નથી આપણી પાસે આજે. અને બાકી આપણે ગોલ્ડન એક્સેસરીઝ ને આ બધું ટેમ્પલવાળી ને એ ટાઈપની જ છે. એટલે સાઉથ ઇન્ડિયન લુક મને જવું જે ટાઈપનું કરવું છે ને એ ટાઈપનું થઈ જશે. હવે જોઈએ આખી રેડી થયા પછી કેવું લાગે છે. ને બસ અહીંયા મમ્મીનું મેકઅપ ચાલુ છે ને એને આખું આ ઘરચોળા ટાઈપ, મતલબ બાંધણી ઉપર રેડ ટાઈપનું છે એનું. ને બાકી બધા અમારા જે સગા હશે એ લોકોના બધાના ઘરચોળા હશે, એટલે એ સારું લાગશે. મમ્મીનું અલગ થઈ જશે ને ગ્રૂમની મધર ટાઈપ થોડુંક ફીલ આવશે. બસ મિત્રો 9:30 વાગ્યા છે અને હવે હું જાઉં છું ઘરે. આ બધા ભલે અહીંયા જ છે, શું કામ કે હજી એમને અહીંયા 15-20 મિનિટ લાગશે એવું કહે છે.
ઘરે પાછા આવી ગયા છીએ, માંડ ઘરે પહોંચ્યા. આંખમાંથી એટલા પાણી નીકળતા હતા 2 વ્હીલરથી હું આવ્યો એટલે. અને સવારનો પોર હતો, રાતના ઉજાગરા, એટલે આતી આંખો ખુલતી નથી તડકામાં. અને બસ હવે આપણે આ કપડાં પહેરવાના છે. આજે નાહીને જ હું ગયો હતો, એટલે નાવાનું ને એ તો કાંઈ ઇસ્યુ છે નહીં, ખાલી ફેસ વોશ કરી નાખીએ અને બસ આપણે કપડાં પહેરીને રેડી થઈ જઈએ. હજી કોઈ આવ્યા નથી અને 10 વાગે યાર, બધા લેટ છે, બધા એટલે બધા. ઓ આમાં નહીં, ઓ મારી ઓરેન્જ સુટકેસમાં જ નાખી દઈએ. મૂકે જ ખપતો ને હે? હા ખણ્યું ને આ ભલા માનો અવાજ હજી ધોળું ઓછી કાઢે છે તોય અવાજ બેસી ગયો છે. ધોળું કાઢે તો ક્યાં પહોંચે હે? ના ઈ અન્મેથી મળે બદલાઈ છે ડો. હા ઘણી ગણ્યો ધોત્યું, ઘણી ગણ્યો. આજે દીપ એટલો ગુસ્સે થવાનો છે, ઇવન કાલે છે ને રાત્રે આ બધું 1 વાગે ને સુતા ને ત્યારે જ એમ હતું કે યાર લેટ ન થવું જોઈએ, પણ આજે લેટ અમે લોકો જ લેટ આવે અહીંયા. એટલે બધું કાલે હલ્દીની કારણે બધાની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી, સુસ્તી ને મારો વોઇસ પણ આજે સવારે એટલો બેસી ગયો હતો. હોપ સો હવે આજે આગળનો પ્રોગ્રામ, આજે ભલે ફંક્શન એક જ છે બટ કામ ઘણા છે. ઓ માય ગોડ, દીપના છે ને મને 9 ફોન આવી ગયા છે. બાય ધ વે દીપ છે ને વચ્ચેથી હાલ્યો ગયો તો એનું કારણ એ છે કે એને રેડી થવાનું બાકી હતું અને યાર બહુ જ લેટ થશે, બહુ જ. બસ આપણી ગાડી આવી રહી ને બીજા એક ભાઈ છે એમની સાથે હવે આપણે ઘરે પહોંચશું. મિત્રો કૃપાનો ફોન આવ્યો હતો, સેડ ન્યૂઝ છે, કૃપા રોતી હતી. આપણી ગાડી છે એનો એક્સિડન્ટ થઈ ગયો છે, કોઈ કે ગાડી ઠોકી છે. જે આપણો ભાઈબંધ હતો એ ગાડી ટર્ન લેતો હતો અને ગાડી ને કોઈ ટચ કરી ગયો છે, એટલે આખું ઘસડાઈ ગઈ છે ને ક્રેચીસ ને ગોબા બોબા પડ્યા છે. એટલે હવે યાર હેલો આવું છું બેટા, 2 મિનિટ શાંતિ રાખ, કાંઈ નથી રમતા, ચિંતા ના કરતું, ખોટું ટેન્શન ન લે. અવાજ બંધ કર, હું આવું છું 2 મિનિટમાં. હા જુબિલી પહોંચ્યા છું, આવું છું 2 મિનિટમાં. ગાંધી સર્કલ થી આગળ. તો બસ મિત્રો હવે આપણે જાય છીએ કૃપાબેન પાસે. ના ખરાબ લાગે બેટા. એમાં શું ખરાબ લાગે, જે છે એ છે, એમાં લખાવી તો આપણે શકશું નહીં. તો આ જો રાજુ મામા ને પલાદ મામા આવી ગયા છે. હવે ત્યાં ઉમાં જોઈએ શું ગોટાળા વર્યા છે. આટલી વાર માટે હું અહીંયા થયો, અડધી પોણી કલાક માટે, અને આટલી વારમાં ત્યાં આવું બધું થઈ ગયું. હવે કૃપા ને મમ્મી ને રોય છે ને શું કરે છે. એટલે હવે તો કે એને ફોન કરી મોકે મારો ઘર માં લઈ જવો ને તો ખાડા બોલાઈ જવો કે હમણાં થી એટલે યાર હવે એક તો મોડામાં વધારે મોડો થશે. ઇટ્સ ઓલમોસ્ટ 10:45. એક હવે ઈ સારો છે કે ભાઈ આજનો દિવસ આપણો અડધો છે એટલે થોડોક આગળ પાછળ કરીને થઈ જશે. મિત્રો યાર આપણને કાલે બાય ધ વે જાનનો દિવસ છે, લગ્નનો. હવે એનામાં આપણે આપણી ગ્રેન્ડ વિટારા છે ને એને જ આપણને તૈયાર કરવાની હતી ડેકોરેશનમાં, પણ હવે ગાડીનો આ ટાઈપનો જરાક એક્સિડન્ટ થઈ ગયો છે. નહીં ટચ, એક્સિડન્ટ વર્ડ મોટો છે, ટચ થઈ છે. આ જો આપણે ઇમરજન્સીમાં જાય છીએ. કૃપાબેન ઉમાં રોય છે એટલા માટે. હમણાં પલાદ મામાને પણ ફોન આવ્યો હતો કે કડા પૂજ્યા યાર, જલ્દી કરો. 3 વારી ગણો અડાથી ગાંધી સર્કલ આવે ને અડાથી હી માધાપર બાજુ. હા અહીંયા જ યાર. હવે જોઈએ શું છે. અરે હવે કૃપા ને મમ્મી સિરિયસ થાય દે યાર. હું ક્યાં સિરિયસ છું? હું તો હસું છું અહીંયા. જવા દો, એમાં દેખાશે તમને ગ્રેન્ડ વિટારા ક્યાંક. ઓ ઊભા આવડી પબ્લિક. ઓહો આ જોવો તા. ભલે આવડા ટેન્શન ના લે, માણસો ભેગા થાય. આમાં આટલો નંબર લઈ લો. તમારા માતાબાની ઓળખાણ કોની જે તમને દીની છે તો યાર આ જોવો તો અહીંયા ખાલી ઘેરાટા જોવો કેટલા થયા.
ગ્લાસ મળી જાય આ ગ્લાસ બદલાવો ગ્લાસ બદલાઈ જશે કલર નું ટચિંગ થશે બીજું કાંઈ. રૂપિયાની જરૂર નથી તમે તમારી રીતે જે તો મને ખાલી એક કામ કરશો તમારે એક દિવસ હાલે હું હોય તમારે કાલ ભાણેજના લગન છે તારીખ નાવીને તમને કરાવી દઈશ તમે ફોન કરો ખાલી નંબર લખો. આ ગાડી છે અને આપણી ગાડીની હાલત જો ઓ માય ગોડ યાર હવે કાલે જાનમાં આપણી ગાડી નહીં હાલે આ ગાડી નહીં હાલે જાનમાં ગજબ થયો છે યાર આખે આખો આ નીકળી ગયો છે ગાડી હાલે છે જવા દો પણ કાલે જાનમાં નહીં હાલે ને જાનમાં ના હાલે ને હવે આ આ તો હાલી જાય હાલી તો જાશે અટકે છે કઈ કાંઈ નથી ખાલી દરવાજો બંધ ઓ બાપરે ઓ ફક ઓ માય ગોડ અરે હમણાં ઘરે રાખી દઈએ મિનિટ તો રાખ ભાઈ મને આને જરા હું જાઉં આ